નવસારીમાં આજના મન કી બાત બાબતે લોકોએ કહ્યું, અમારા મનની વાત છે, આ તો દેશની વાત છે. આ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2025ના વર્ષથી પ્રથમ વખત મન કી બાત કરી છે. 118મી મન કી બાતમાં વડાપ્રધાને દેશવાસીઓને સંબોધિત કર્યું ત્યારે નવસારી શહેર ખાતે આદિજાતિ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી હરપતિ સહિત ભાજપ અગ્રણીઓ અને અન્ય કાર્યકર્તાઓ સાથે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો છે. મન કી બાતમાં દેશવાસીઓને સંબોધતા પીએમ મોદીએ મહાકુંભના આયોજનને ઐતિહાસિક ગણાવ્યું અને સ્પેસ ટોકિંગમાં સફળતા મેળવવા બદલ ઇસરોને અભિનંદન આપ્યા છે. દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છા પણ પાઠવી હતી. નવસારી શહેરમાં બીઆર ફાર્મ ખાતે મન કી બાત કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. મન કી બાતનો કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે યોજાય છે, પરંતુ આ વર્ષે પ્રજાસત્તાક દિવસ છેલ્લા રવિવારે હોવાથી મન કી બાતનો કાર્યક્રમ આજ રોજ યોજાયો.